જો મિત્રો રવિવાર એટલે રજાનો દિવસ અને રવિવાર વરસાદ બહુ ખતરનાક આવતો હતો. વરસાદ બહુ ખતરનાક આવવાના લીધે આપણે બેગમાંથી ફટાફટથી અમ્બ્રેલા કાઢી લીધી અને હું નીકળી ગયો હેરકટ કરાવવા માટે. છત્રી લઈને વરસાદમાં જવાની મજા જ કંઈ અલગ આવતી હતી. જો આજે તમને અમારી સોસાયટીનું દર્શન કરાવીએ. જો આ છે અમારી સોસાયટીનો ગેટ અને સોસાયટીના બહારના રસ્તાઓ. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે મિત્રો ઘણી બધી વસ્તુ, એટલે સોસાયટીની બહાર જે છે રસ્તાઓ બહુ ખરાબ કન્ડિશનમાં છે બિકોઝ ઓફ અત્યારે કન્સ્ટ્રક્શનમાં ચાલે છે એટલા માટે. મારી પાસે ટુ વ્હીલર બાઇક છે મિત્રો, પરંતુ આપણે આ ટુ વ્હીલર બાઇકને અત્યારે વરસાદના વાતાવરણના લીધે અત્યારે બહાર કાઢી નહીં, કારણ કે ખાડાઓ એટલા બધા છે કે ગાડી કઈ બી જગ્યાએ ફસાઈ જઈ શકે છે, આપણે પડી શકીએ છીએ. તો મિત્રો આ કારણને લીધે આપણે પૈદલ યાત્રા ચાલુ કરી દીધી. લગભગ હેરકટની દુકાન મારા ઘરેથી 500 મીટરના અંતરે હતી, એટલે મેં ચાલવાનું જ શરૂ કરી દીધું. આગળ જઈને જોયું તો અત્યારે બી બહુ ખાડાઓ આગળ અને વરસાદમાં અમ્બ્રેલા લઈને ચાલવાની તો મજા જ કંઈ અલગ આવતી. અને ફાઇનલી હું પહોંચી ગયો તો સ્કાય હેર સલૂનની અંદર, જ્યાં મારે હેર કટ કરાવવાના હતા. ફટાફટથી આપણે હેરકટ ત્યાંથી કરાવી દીધા અને ત્યાંથી રિટર્નમાં આવતી વખતે આપણે ત્યાં એ જ રસ્તા ઉપરથી પસાર થયા અને ઘણા બધા ખાડાઓ પાછા આપણને લાગ્યા, પણ વરસાદમાં અમ્બ્રેલા લઈને મને પાછી મજા આવતી હતી. પૈદલ એ જ ખાડાઓ પસાર કરીને આપણે આગળ વધતા ગયા અને આગળ ચાલતા ગયા. મિત્રો આ રસ્તા ઉપર બધી જે સોસાયટીઓ છે અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે આવા જે ખાડાઓ છે એ લગભગ હજી 1-2 વર્ષ સુધી રહેવાના જ છે, કારણ કે મોટી મોટી માલગાડીઓ આવે છે, મોટી મોટી ગાડીઓ આવે છે, ગુડ્સ કરિયર, અને બધા જ માલ લઈને આવે છે, એટલા માટે આ ખાડાઓ અહીંયા રહેવાના છે. તમે ડિંડોલી વિસ્તારનું નામ સાંભળ્યું હશે કે જે સુરતની અંદર મધુરમ સર્કલ પાસે આવેલું છે. એ અત્યારે ખૂબ જ ડેવલપિંગ સ્ટેજમાં છે મિત્રો. ઘણા બધી સોસાયટીઓ અંડર કન્સ્ટ્રક્શન છે, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ સોસાયટીઓ છે મિત્રો, આ ઘણી બધી અહીંયા શોપ્સ ઓપન થાય છે મિત્રો. જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે બી અહીંયા પોતાનું એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે એક મકાન તમે લઈ શકો છો. તો ફાઇનલી મિત્રો બધું જ આપણે જોઈને, બધી સોસાયટીઓ જોઈને, અંડર કન્સ્ટ્રક્શન સોસાયટીઓ જોઈને, આ બધી ખાડાઓને પસાર કરીને ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા હતા. ફાઇનલી હેરકટ કરાવી લીધા અને ફાઇનલી આપણું જે કામ હતું આપણે પતાવી દીધું. એટલે રવિવારે જે આજનું આપણું મેઇન કામ હતું એ બધું પતી ગયું હતું. મિત્રો આવા જ નવનવીન બ્લોગ્સ માટે આપણો જે પેજ છે એને જરૂરથી ફોલો કરી લેજો.